એ જ પરમાત્મા પાસે માંગો, બાકી આપણે જે થાય એ જાતે કરવાનું રાખો. કર્મ કરવું નથી, હોતા હોતા ખાવું છે. અને પછી ક્યાંક શું નડે જો અમારે પેલા આટલું બધું હતું ત્યાં હોતા હોતા ખાધું એમાં દાટ વાળ્યો. નોકરી ધંધે જાઓ, હું કહું છું કર્મ કરો. ઘરમાં જેટલા જણા છે જે મળે આશો પાતળો ધંધો કરો. આપણે છે કે બધા બિલ્ડિંગો બનાવો હોય કે બિલ્ડિંગો બંધ કઈ ના ફટેલા કડિયા કામે જાઓ. આજે 500 રૂપિયા ઘરમાં તો આવશે ને, આપોઆપ દારિદ્ર્ય થઈ છે. બાકી કોઈ તમે આ જમાનામાં પૈસાના દરોડા કરે તો જેવું મન બતાવો કરતે છે કોઈ? ગમે આ જોરાવા જાવ સુખી કરતે છે ના. જો એવડે આ સત્ય છે જે હારી છે એનો વિરોધ નથી, આ જે પાખંડ કરે છે એનો વિરોધ છે. કે જો એ બધા પૈસાના દરોડા કરતા હોય તમારી પાસે 500 રૂપિયા હું કામ માંગે અને અમે નિસ્વાર્થ કરીએ છીએ તો આ હક લેવા દેતા. આવો દર્શન કરો, પરસેથી લઈને જતા રહો. આ ક્યાં કોઈનો નફા નાખી ગયા કે ખોટું બોલો છું? અને શું ચિંતા છે કે પોતાના ઘરની ચિંતા છે. આ બધા બેઠા છે ને કે અમને શું નડે છે, તમને દુઃખ જતું રહે, તો કોઈને પોતાના દેશની ચિંતા છે ખરી? બતાવો એક જણ. નકરું ઘરનું જોવરાવાનું છે કે કઈક એવું બનો કે મારો પરિવાર સક્ષમ બને, મારું ઘર બને વ્યવસ્થિત, મારા બેન દીકરી શાંતિથી જીવે અને એમાંથી મારી પાસે જે કઈ ધન સંપત્તિ છે હું કઈક મારા દેશના હિત માટે વાપરું. આવા કોઈ વિચાર આવે છે? આવે મફતનું ગોતો હો ક્યાં શું મળે એ જ છે. આ બધું ખોટું નથી બોલતો. મફતનું ખાવાની આદત પડી ગઈ. ઘણા એને પૂછ્યા સરકાર પેલા 2000 નામતા પડ્યા નહીં એટલે પણ કામ ધંધે લાગ અઠવાડિયા કમાઈ છે. હું કામ આ બધું કરો? ખરા કાર્ય કરો, જે મહેનત મજૂરીએ જવું. ભગવાન એવું કહે છે કે આ ધરતી ઉપરનો કોઈ જીવ હું ભૂખ્યો જગાડું છું, બાકી કોઈ ભૂખ્યો ઉભરાવતો નથી. એક બતાવો મને. આપણને આપણા લક્ષણો અને આપણા કર્મો દુઃખી કરે, કોઈ કઈ દુઃખી નથી કરતું. ક્યાંક ને ક્યાંક આપણે ખોટી જગ્યાએ ભરોસો મૂક્યો તો એને આપણને ધંધામાં દગો કર્યો. એવી જગ્યાએ જેની લાયકાત નથી અને થોડી લાલચમાં આપીને જેને તમે પૈસા આપ્યા એને તમારા પૈસા દબાયા. ભગવાન કોઈના પૈસા લેવાના નથી. બતાવો મને. ઘરમાં કોઈ ડાયું માણા હોય એ બોલ્યું હોય કે આ ધંધો કરો રેવા દે, આપણે પાસે કઈ કમનામાં ના ખબર પડે. હું જો 2 વરામ શું કરું. આ આવ્યો તો તળિયા હોય સાચો ડાયો હતો એટલે આપણી લાગે છે કે આપણને ફસાવા છે ને. પછી તો આવી જગ્યાએ હડિયો કાઢી જો મારો કોઈ કે બાંધી દીધું લાગે ત્યાં બાંધ્યું હે કોઈ બાંધ્યું નથી. બીજું મુખ્ય મહત્વની વાત એ કરું કે આ દાદાના માધ્યમથી બધી ચિંતા કરીને કારણ કે ત્યાં વીર પુરુષ છે. આ કોઈ સાધારણ વ્યક્તિ નથી કે જ્યારે આ દેશ ઉપર વિપત્તિ આવી, કોઈ બેન દીકરી ઉપર ખરાબ દૃષ્ટિ નાખી હોય, કોઈ ગૌધન વાળી જતું હોય, કોઈ દેશના સીમાડા બદલી બેઠા હોય, ત્યારે આવા જે વિરલા હોય એને એક ક્ષણિકે સહન ના થયું હોય અને પોતાના હવા મહિનાના બાળકો હિંચકામાં હિંચતા હોય ને એને પડ્યા મૂકી પોતાના પ્રાણ વરે દે એ હુરા પૂરા થાય છે. કઈ આ તો આઈ નમાલાઓ રોવા માંડે. હું બહુ થાકી ગયો છું. ઘણા બાપાને આઈ કે મરી જવાનું તો એ પૂછવા હટવાય છે કાયમ. ભલામણા મરદથી 84 લાખ યોનિમાં મનુષ્ય જેવો કોઈ અવતાર નથી. અને શું કરવી આપણે 20 રૂપિયાની ખેલીઓ મારી મુકાડામાં પડ્યા હોય. શરમ આવવી જોઈએ આપણે પહોંચી. મનુષ્ય છે એટલી તો ખુમારી હોવી જોઈએ ને. કોઈ પણ વરણ હોય, કોઈ જ્ઞાતિવાદ ન કરતો. મનુષ્ય તો છે ને ભગવાને બધાને લાલ લોહી આપ્યું છે કે એવું થવું જોઈએ હું આ ધરતી ઉપરનો
ભગવાન પરમાત્માની પ્રેરણા જેવો બસ ચમત્કાર ન કરી શકો. બાકી ભગવાન જે અવતાર લઈ ગયો એવું જ આપણને રૂપાયું છે. આપ્યું છે કે ના આપ્યું? નથી આપ્યું? તો આપણને માણા થતા ના આવડે શું કરવાનું? 7 વાગે ગોતવા પડે, ઉગાડામાં ને વાડીમાં પડ્યા હોય નમાલા હોય. શરમ આવી જોઈએ. આપણા મા બાપ કોણ છે? કોણ છે આપણે? આ બધું જગાડવા કરી કોઈ આ નાખી જાય છે? કરજો આ એક દાડો થાય છે. કોઈ આ જગ્યામાં પગારદાર નથી. પાછા પાર્કિંગમાં બાયો ચડાવે. મારી ગાડી તો છેક જશે મને ઓળખો. તું એટલો બધો પાવર વાળો છું, હું લેવા આવ્યો હોય કો પોતાની પદ પ્રતિષ્ઠા અહમ બહાર મૂકીને આવવાનું. આ બધા સેવા આપે છે અને મદદરૂપ ના થાવ તો નડતરરૂપ બનવાના આવતા ક્યારે. હા, જે થાકી ગયેલો છે, જેને કોઈ રસ્તો નથી મળતો, નિરાધાર બની ગયો છે, આ સાનિધ્ય એની માટે છે. કાયદા નિયમ બધા બતાવવા માટે નથી. સમજાય? અને આ દાદાના છેલ્લા 8 મહિનાથી માધ્યમથી મહેનત કરતા કરતા કાલની રાત તો નથી કરતા, પણ 85,000 થી વધુ યુવાનોના દારૂ મુકાયો. થશે આ કેમ કે એટલા પરિવાર તો શાંતિથી જીવશે ને એટલે કરીએ. અમે થાકી જઈએ, અમે કંટાળી જઈએ, કારણ કે અમે આમ પત્ર ગાવતા હોય તો તમે આવો, હું છે ફલાણાથી આવ્યો, તો ફલાણાથી આવ્યો તારું મોઢું દાદાને બતાય, મન બતાય હું થશે. જેટલી વાર ફીરા ગોતે આમથી આમ ફરીને આવે, વાડીથી આમ ફરીને આવે. મને મળી ગયા પત્યો કાલ રાતે એક ફોન આવ્યો, બોર્ડની પરીક્ષા આવે, માથે આ મુદ્દો પાછળ છે. હું વિચારો તો બધી સ્કૂલ ને કોલેજ હું કામ ખોટી ફી ભરવા દેવા? આ લાવો માથે આ મુકાઈ સર્ટી લઈ જતા રહો. હું કામ અંતરડામાં પડો? તમે આખી જિંદગી સોપડું દારૂ ના પીધું હોય, રખડ્યા હોય, અને પછી આશીર્વાદ લેવા નીકળી પડો. અને કહેવાય ને કે ભાઈ રોજ તારો નિત્યક્રમ તારી પાસે બીજું કંઈ કરાવતા નથી. વાય તારામાં જે ફરજ આવે અમે તારી ઉપર ડિપેન્ડ. આપણા પાસે બધા મગજમાં હોય સારો અધિકારી બને, ઓછી પદવી મળે, પૈસા આવે, બીજું કઈ નહીં. દેશની સેવા કરે એવું નહીં. આટલા લાગે કે ખોટું બોલું છું? અને અમે ભલે છીએ અપણ હોય છે, દુનિયા ગાંડી ગણતી હોય, અમે લોકોની સેવામાં છીએ, કોકના ટાંટિયા ખાવામાં નથી. અમારા લોહીના ગુણ બને. કઈ જ્ઞાતિમાં જન્માન શું એ મહત્વનું નથી. આપણા વિચારો 100 કિલોમીટરે નબળા હોય ને ત્યાં નક્કી થઈ જાય કે આપણા મા બાપ કેવા હોય. કોઈ જ્ઞાતિ વાત નથી કરતો. થાય છે આ બધું. તો તમને ટાઈમે જમાડી લીધી ના વ્યવસ્થા રાતે જે રોકાણા હોય પૂછજો. બધાને પથારી આપી પછી હું તો કરતો દેખતા. આ બધા જે બેઠા નાનો નાનો પ્રસંગ ઘરે કાઢ્યો છે ને, કોઈ માતાજી ના તેડ્યા હોય, કોઈ શ્રીમંત ભર્યા હોય, લગ્ન કર્યા હોય, પ્રસંગ તો કાઢ્યા છે ને. જાનમાં 500 માણા આવવાનું હોય ને તો ભગવાન અને માતાજી આગળ અખંડ દીવા મૂકી દેવી આપણે કે વિઘ્ન ના આવે. બાટલીઓ આવી તોફાન ના આવે તો 10,000 બાટલીઓ આવે છે તોફાન. અને આ એ સાનિધ્ય છે. જેવા મનથી જેવા ભાવથી આવશો ને પરમાત્મા આજને 1 મહિના પછી એવું જ આપશે. દાદાગીરી કરી છે તો એવું, જો નિર્મળ ભાવથી ચૂપચાપ દર્શન કરીને જતા જાય છો તો એવું, હોશ મારીને પરાણે મળી જાય છો તો એવું. નક્કી તમારે કરવાનું છે, કારણ કે એમને તો એને પરમાત્માએ જવાબદારી આપી છે. એટલે તમે ગમે એટલી હરકતો કરશો, અમારેથી તો તમારું અપમાન નથી થતું, પણ એને ખબર છે તમે અહીં અમને કેટલા કંગડી ગયા, એનું બિલ સીધું 5 મહિને ફાટવાનું નથી રાખતું. સમજાય?
અહીં બાકી અમાર તમારે